વાલા મતદાર ભાઈઓ અને બહેનો, આપણે નિર્ણય કરવાનો છે કે આપણા નવજવાન પેઢીને આપણે કેવું ગુજરાત સોંપવા માંગીએ છીએ. આપણે નિર્ણય કરવાનો છે કે આપણા ગુજરાતમાં આતંકવાદીઓ, આપણા ગુજરાતમાં ટપોરિયાઓ, આપણા ગુજરાતમાં માફિયાઓ પગ પેસારો ન કરે. ગયા 5 વર્ષનું મારું સર્વેયું કહે છે કે ગુજરાત તીવ્ર ગતિથી પ્રગતિ કરી રહ્યું છે. વિકાસની નવી ઊંચાઈઓને આપણે પ્રાપ્ત કરી છે. ગુજરાતના ગરીબમાં ગરીબ માનવીના ઘર સુધી આ વિકાસના ફળ મારે પહોંચાડવા છે. ભાઈઓ બહેનો, જૂઠાણાઓની ભરમાર ચાલી છે, અપપ્રચારની આંધી ચાલી છે. આ અપપ્રચારની આંધી વચ્ચે પણ આપના આશીર્વાદથી મન પર સ્થિરતા રાખીને હું આપની સેવામાં કાર્યરત છું. આ વખતે 18 વર્ષની ઉંમરે જેમને પહેલીવાર મતદાન કરવાનો અધિકાર મળશે એમને હું સવિશેષ શુભેચ્છાઓ પાઠવું છું. આપણા ગુજરાતને નજર ન લાગી જાય એટલા માટે આપની આંગળી પર કાળું ટપકું કરાવવા મતદાન જરૂર કરજો. તમારો એક મતનો ફેંસલો ગુજરાતના વિજયની ગેરંટી બને છે. તમારા એક મતની તાકાત યુવા પેઢીને આવનારા દિવસોમાં કેવું ગુજરાત સોંપવું છે એનો નિર્ણય કરશે. આવો, મતદાન કરો. આ લોકશાહીની ઇમારતને મજબૂત બનાવો. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જીતેગા ગુજરાત.